नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम प्रभुजी। 6 મહિના પછી આપણે મળીએ છીએ એટલે નારદજી તો ફરતા રામ છે, એક ઠેકાણે તો ઊભા હોય નહીં, ક્યાંય ને ક્યાંય પહોંચી ગયા હશે. પણ ત્યાં સુધી આપણે થોડુંક દોડવું પડશે. આપણે ગયા વખતે શું ભણ્યા હતા એ કીર્તિબેન સિવાય કોઈને યાદ હોય તો કયો, કારણ કે એ નોંધ કરે છે એટલે મને ખબર છે. એટલે દર વખતે આપણે થોડુંક રિવિઝન પુનરાવર્તન કરવું પડે છે. અને લગભગ હું માનું 6 કે 7 વર્ષથી આ નારદજી આવે છે આપણી પાસે, તો હજી આપણને પુનરાવર્તનમાં તો બહુ થોડું થોડું જ આપણે લેતા હોય, પણ એટલું પણ બહુ વ્યવસ્થિત રીતે યાદ નથી રહ્યું. એટલે વારંવાર કરીએ તો એમાં કંઈ ખોટું નથી, કંઈક ને કંઈક ઉપયોગમાં આવશે. હમણાં અમારે એક મહાન આત્મા સાથે એવી વાત થઈ કે સ્વામીજી આ બધું સાંભળીએ છીએ, બરાબર છે, આ બધું સમજીએ પણ છીએ કે જીવન કેમ જીવવું જોઈએ, આ બધાને સાથે લઈને ટૂંકમાં પ્રસન્ન જીવન કેમ જીવવું જોઈએ. જીવીએ તો છીએ આપણે બધા, પણ આવું જીવન ક્યાં આપણને ગમે છે? પ્લીઝડ આઈ, પ્રસન્ન હું મને ગમે છે, આવો હું મને નથી ગમતો. તો આવું પ્રસન્ન જીવન જીવવા માટે જ્યારે પ્રસંગ આવીને ઊભો રહે છે, જીવાય છે, વાંધો નથી. સામાન્ય રીતે આપણે બધા ખુશ હોય છે, બધા સુખી જ છીએ ને અત્યારે, કોણ દુઃખી છે? પણ જ્યારે કંઈક ઘટના બને, કંઈક પ્રસંગ આવીને ઊભો રહે, ત્યારે આ બધું જ્ઞાન કેમ કાર્યકારી થતું નથી? એ વખતે એ પ્રભાવશાળી નથી બનતું, એ વખતે ભૂલાઈ જાય અને અંદરથી ઉકળાટ નીકળે. વ્યવહાર આપણો વિવેકાત્મક થવાને બદલે આવેગાત્મક થાય. સામેની વ્યક્તિ ઉપર કાં આપણે ઢોળાઈએ અને કાં પછી આપણી જાતને દબાવી દઈએ, અને એ દબાવેલું સંપ્રેસ કરેલું જે હોય એ પછી બીજા કોઈ રસ્તેથી બીજા કોઈના ઉપર નીકળે. અમારે એક ભાઈ એવું કહેતા હતા કે ભાઈ ઓફિસમાં હોય ને પછી બોસ તો ખખડાવી નાખે, બોસની સામે તો બોલાય નહીં, એટલે પછી ભાઈ આમ થોડા નિરાશ હોય ને આમ ઢોહડા કરીને કામ કરીને ઓફિસ પૂરી કરીને ઘેરે આવે. ઘેરે આવીને પત્ની ઉપર બખાડા કાઢે બધા, કારણ કે ઓલું ક્યાંક કાઢવું તો ખરું ને. એટલે એમના શ્રીમતીજીનો વારો આવે. શ્રીમતીજી બિચારો શું કરે, પતિદેવની સામે તો કાંઈ બોલાય નહીં, આપણી ભારતીય નારી, એટલે એ સાંભળી લે. ત્યાં છોકરાઓ રમીને આવે એટલે એને ઢીકા ધુંબાવાળી એને ચાલુ કરે. છોકરાઓ શું કરે પછી, અને મોટા છોકરાઓ હોય એ ઓલી બેનને વાળ ખેંચે ને એના કાન ખેંચે, એવું કંઈક કરે. કાં પછી પાડોશમાં જઈને પાણો મારી આવે. જોજો, જે દબાવેલી વસ્તુ છે એ ક્યાંક તો નીકળશે. તો શું કરવું? સામે બોલાય એમ નથી, તમે કહો છો દબાવાય નહીં, તો હવે કરવાનું શું? એને બાષ્પીભવન કરવું પડે. એની વરાળ કરી નાખો, વરાળ કરીને ઉડી જાય તો વાંધો નથી આવતો. એટલે કોઈ પણ જ્ઞાન કાર્યકારી ત્યારે બને કે જ્યારે આપણું અંતઃકરણ અત્યંત શુદ્ધ હોય અને એ જ્ઞાન હૃદયસ્થ થયેલું હોય, ખાલી કંઠસ્થ નહીં, હૃદયસ્થ થયેલું હોય. તો અરે સ્વામીજી ત્યાં પહોંચતા તો જન્મોના જન્મો લાગે, ત્યાં સુધી આવું નવું દુઃખી થયા રાખવાનું. તો એના માટેનો એક ઉપાય આપણને અહીંયા આ નારદ બાપા બતાવે છે કે જીવનના ધ્યેયને સિદ્ધ કરવા માટે, એટલે કે પરમ કલ્યાણ માટે સૌથી સરળ અને સરસ, પાછો એમ સરળ છે પણ કંટાળાવાળો નથી, એમ રસ પડે એવો, સૌથી સરળ અને સૌથી સરસ કોઈ માર્ગ હોય તો એ ભક્તિ માર્ગ છે. અને કેવો ભક્તિ માર્ગ?
ઝીંચકવાળો માત્ર નહીં, જ્ઞાનપૂર્વકનો, સમજપૂર્વકનો ભક્તિ માર્ગ છે એ આપણને, જો આની અંદર આપણી ચાંચ ડૂબે તો પ્રસંગોપાત આવેલી ઘટનાઓને આપણે વ્યવસ્થિત રીતે હેન્ડલ કરી શકીએ. અને એટલા માટે આ લાંબુ ચાલે છે. આ કેટલા 52 82 કેટલા 85 84 સૂત્રો છે, આટલા છે. આ 2 કેમ્પમાં પૂરા થઈ જાય. તમે કહો તો હું આજથી શરૂ કરીને આવતા કેમ્પમાં પૂરું કરી દઉં, પણ આપણે કોર્સ પૂરો કરીને ક્યાં જવું છે, ક્યાં એક્ઝામ આપવી છે, આ વસ્તુ મારા જીવનમાં મને કેમ કામ લાગે, એ મહત્ત્વની વસ્તુ. એ સૂત્રના આધારે એટલે આપણે લખીએ છીએ. જો બારે હું કહું છું ને અહીંયા કહું છું, નારદ ભક્તિ સૂત્ર ભણતા જ નથી આપણે. નારદ ભક્તિ સૂત્રના આધારે નારદ ભક્તિ દર્શન ભણીએ છીએ. દર્શન એટલે દ્રષ્ટિ, સમજણ. દ્રષ્ટિનો અર્થ થાય સમજણ. આ નારદના ભક્તિ પ્રત્યેની જે સમજણ છે એ સમજણ મારી અંદર ઉતરે તો એ કાર્યકારી બને. સમજુ માણસ હોય એ સમજીને કામ કરે ને, અણસમજુ હોય એ ગમે એમ કામ કરે. એટલે નારદ ભક્તિ દર્શન આવું મેં એટલા માટે નામ કે સૂત્રના આધારે આપણે એ દર્શનને પચાવવાનું છે, એ દર્શનને જીવનમાં ઉતારવાનું છે. એટલે નારદજી કહે છે કે આનાથી સરળ અને આનાથી સરસ મને કોઈ બીજો માર્ગ દેખાતો નથી. સમજણપૂર્વકની ભક્તિ મનુષ્યના પરમ કલ્યાણ માટેનું શ્રેષ્ઠ સાધન છે. અને એટલા માટે હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીશું. ભક્તિની વ્યાખ્યા તો મારા ઘણા બધાએ કરી છે. તમે શું કામ કરો છો? તો કે એની પાછળના 5 કારણ છે. એ ભક્તિની વ્યાખ્યા કરવાથી શું થશે એ 5 મુદ્દામાં એણે બતાવ્યું. એટલે સૌથી પહેલો તો એણે ત્યાંથી જ શરૂઆત કરી, અથા તો ભક્તિ વ્યાખ્યા શ્યામ. હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીશું. શું કામ કરશો ભાઈ? તો કહે છે કે ભક્તિનો અર્થ સમજાય. ભક્તિની વ્યાખ્યા કરવાનું જરૂર શું છે? તો કે ભક્તિનો અર્થ સ્પષ્ટ થાય. ભક્તિની સ્પષ્ટ વ્યાખ્યા કરીશું. જે સ્પષ્ટ અધ્યાહાર છે. વ્યાખ્યા તો ઘણા લોકોએ કરી પણ સ્પષ્ટતા નથી કરી. ભક્તિ એટલે આપણે શું સમજીએ? સવારમાં દીવાબત્તી કરીએ એટલે આપણે માનીએ કે મારા દાદા બહુ ભક્ત છે, દરરોજ મંદિરમાં દીવાબત્તી કરે સવાર સાંજ. એ એક અંગ માત્ર છે. ખાલી આ આંગળી હું નથી, એક આંગળી થઈ. તમે ભાગવત સાંભળ્યું છે બધા? ભાગવતમાં ભક્તિની શરૂઆતની વાત જે આવે છે ને મહાત્મ્યમાં, કે ભક્તિ દક્ષિણમાં જન્મી, દ્રવિડ દેશમાં એનો જન્મ થયો. પછી બીજો એક પ્રદેશ કયું નામ? હા, મહારાષ્ટ્ર. હા, એમાં આવીને એ યુવાન થઈ. પણ ગુજરાતમાં આવીને એક ક્ષીણ થઈ ગઈ. શું કામ? ગુજરાતમાં શું કામ ક્ષીણ થઈ ગઈ? ભાઈ ગુજરાતમાં તો સુખ છે, શાંતિ છે, ખાવા પીવાની જાત જાતની વસ્તુઓ છે, ભાવનગરના ગાંઠિયા છે. શું કામ ક્ષીણ થઈ ગઈ? સવારમાં જાત જાતનું બધું મળે છે. ભાવનગરના આજુબાજુના વિસ્તારમાં તો કંઈક નવા ઇન્વેશન થઈ છે. મેં મારી જિંદગીનું પહેલું શું કહેલું પેલું બને ને દાળ પકવાન એ 1986માં ભાવનગરમાં ખાધેલું. આજે પ્રખ્યાત થયું. આ ભૂંગળા બટેટા ક્યાંથી આવ્યા? ભાવનગરમાંથી મસાલાવાળા બટેટા. તો આટલું બધું ગુજરાતમાં તો છે અને લોકો ઉદાર છે, દાન બાન બધું આપે છે. તો કેમ ભક્તિ ક્ષીણ થઈ ગઈ? કોઈ ભાગવતકાર તમને આ વસ્તુ નહીં કહે. એટલા માટે કે ગુજરાતના લોકો શોર્ટકટમાં માનનારા છે. બધા અંગપૂર્વકની ભક્તિ નથી કરતા, થોડાક મહત્ત્વના હોય એટલા કરે. એટલે ભક્તિનો અંગ ભંગ થયો એટલે લૂલી થઈ ગઈ, લંગડી થઈ ગઈ, તો ક્ષીણ થઈ જાય કે નહીં? 16 પૂજા આપણે કરીએ તો બરાબર સંપૂર્ણ પૂજા થઈ. પણ હું 1 કે 2 ઉપચાર કરું. મિનિમાઇઝ કર્યું છે આપણા શાસ્ત્ર કે ભાઈ 5 કમસે કમ કરવી. હું 5 ન કરું, હું નથી કરતો. સાચી વાત તમને કહું. હમણાં જ મેં ગુરુજીની પૂજા કરી તો બસ શરૂઆત કરીને પછી અર્ચના મને ગમે સૌથી વધારે. 108 નામની અર્ચના, કારણ કે એમાં એના ગુણનું વર્ણન હોય. અસંગાય નમઃ એટલે આપણને ખ્યાલ આવે કે આપણા ગુરુજી કેવા અસંગ છે, અને એ ગુણ અસંગ આપણા અંદર ક્યારે આવશે. એટલે મને એ અર્ચના ગમે. તો શું થયું? અંગભંગ થઈ ગયો ને. એટલે ખાલી એક જ અંગ એ ભક્તિ નથી, સંપૂર્ણ અંગો સાથે હોય તો એનું નામ ભક્તિ. અહીંયા નારદજી કે એવી અમે સ્પષ્ટતા કરીશું. તો કહે છે કે એનો અર્થ અમે કહીશું, ભક્તિનું રૂપ અને એનું સ્વરૂપ કહીશું. આગળ બીજા અને ત્રીજા સૂત્રમાં કહે છે કે એનું રૂપ કેવું છે, સ્વરૂપ કેવું છે. ભક્તિની પ્રાપ્તિનો ઉપાય કહેશું. ચાલો તમે કહો છો કે આટલી સરસ છે ભક્તિ, તો એને પ્રાપ્ત કેમ કરવી, એની પ્રાપ્તિનો ઉપાય કહેશું. અચ્છા, ઉપાય તો કીધો. હવે હું જાણી ગયો કે ભાઈ ગિરનાર કેમ જવાય. એમ આખો નકશો મારા મગજમાં ફિક્સ થઈ ગયો. પણ જાવ નહીં અને જવા માટેની વ્યવસ્થા ન કરો તો એ ઉપાયને પ્રયોજવાની રીત એ પણ અમે તમને કહીશું. આટલા ઉપાય છે અને એ ઉપાય આવી રીતે અમલમાં મૂકવાના.
તો તમને ભક્તિની પ્રાપ્તિ થાય. અને એનાથી થતા નિત્ય લાભનું પણ વર્ણન કરીશું કે જો આ ભક્તિને તમે આ રીતે સમજશો, આ રીતે એને પ્રાપ્ત કરશો, એનું રૂપ અને એનું સ્વરૂપ જાણીને આ એનો ઉપાય છે, એ ઉપાયને આમ અમલમાં મૂકશો તો તમને નિત્ય લાભ થશે. અને શું લાભ થશે એ પણ અમે કહીશું, એનું અમે વિવેચન કરીશું. શું કામ આ બધું કરવું પડે છે ભાઈ? તો કે જો જ્ઞાનથી મુક્તિ થાય એની ના નથી, પણ આ યુગમાં જ્ઞાન થવું બહુ કઠિન છે. અને થાય છે કેવું? બુદ્ધિમાં રહેલું અને વાણીથી વહેતું જ્ઞાન જીવન પરિવર્તન કરી શકે નહીં. એ હૃદયની ભાવનામાં પરમ પ્રેમમાં જબોળાયેલું હોય, ભીનું ભીનું હોય જ્ઞાન, તો એ જ્ઞાન કામ કરે. આ તો કંઠસ્થ થઈ ગયું, બુદ્ધિમાં સ્થિર થઈ ગયું, પણ હૃદયસ્થ નથી થયું. કોણ નથી જાણતો? આવું ઘણી વખત કહ્યું, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. સ્વામીજી કેટલા સ્વામીજીઓ એમ સમજાવી ગયા ને, આપણે બધા જાણીએ જ છીએ ને કે હું બ્રહ્મ છું. એમ આવે છે જીવનમાં? નથી, કારણ કે કોરું છે. એની સાથે પરમ પ્રેમ ભળવો જોઈએ. એ મસાલો છે એના માટે. એ ચટાકેદાર બનાવે જ્ઞાનને, એ ભીનું ભીનું બનાવે. અને જોજો તમે, ભીની માટીમાં છે ને છાપ ઊંડી પડે. કોરી માટીમાં તમે ચાલો, પગલાં દેખાય, કદાચ થોડા ઘણા દેખાય, ને પવન આવે તો કદાચ પૂરાઈ જાય. પણ ભીની માટી હોય તો પગલાંની છાપ ઊંડી પડે અને ટકે. આ ભક્તિ છે એ હૃદયને ભીનું કરવાનું કામ કરે. એને પરમ પ્રેમ કીધો. જુઓ કેવી છે ભક્તિ? પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે. એ ભક્તિ પરમ પ્રેમ રૂપ છે. એટલે પરમ પ્રેમનું નામ જ ભક્તિ. ભક્તિ એટલે બીજું કાંઈ નહીં. હવે પરમ એટલે શું? પરમ એટલે કોઈ પણ જાતની શરત વગરનું બિન શરતી પ્રેમ. કે ભાઈ આ મારા પાડોશી, એને હું પ્રેમ કરીશ, પણ સામેવાળા મારા પાડોશી નથી, મારા વિરોધી છે, એને હું પ્રેમ નહીં કરું, તો એ નહીં ચાલે. સારું માઠું જે કાંઈ છે, માસ્ટર કી મેં તમને આપેલી છે, દર વખતે આપું છું, ત્યાં પણ આપીને અહીંયા પણ આપું છું. તમારી જીવનની કોઈ પણ સમસ્યાનું સમાધાન એક જ માસ્ટર કીથી થઈ જાય. કોઈ પણ સમસ્યા હોય, શારીરિક હોય, માનસિક હોય, વ્યવહારિક હોય, કોઈ પણ જાતની હોય, દુઃખ નહીં મટી જાય, પણ એ દુઃખ તમને દુઃખી નહીં કરે. આપણે તો એટલું જ જોઈએ ને, દુઃખ આવે કે ન આવે, ચાલો એનાથી કાંઈ વાંધો નથી, પણ એ દુઃખ આવીને મને દુઃખી કરે છે ને, ત્યાં તકલીફ છે. દુઃખ આવશે, કદાચ પ્રારબ્ધમાં હશે, ઋણાનું બંધ હશે તો આવશે તો ખરું, પણ એ દુઃખી નહીં કરે. એના માટેની આ માસ્ટર કી છે. જે છે, જ્યાં છે, જેવું છે, ઈશ્વર છે. ઈશ્વરે લીધેલો વેશ છે. અને જો ઈશ્વરે વેશ લીધો હોય અને ઈશ્વર જ હોય તો અયોગ્ય કેવી રીતે હોય? યોગ્ય જ છે. બસ સ્વીકાર, સમર્પણ થઈ ગયું. જે છે એ, અને જે ઘટના બને છે એ ઈશ્વરની યોજના છે. એની ઈચ્છા વગર તો પાંદડું હલતું નથી. આવું આપણે બોલીએ તો છીએ. આટલો સ્વીકાર થઈ જાય, ભલે સમજણ હોય ન હોય, જ્ઞાન હોય ન હોય, ભક્તિ હોય ન હોય, ખાલી આટલું કંઈ પણ ઘટના બને ને આટલું પહેલાં તમે મનમાં સવારે 5 વખત 7 વખત ને સાંજે સૂતી વખતે 5-7 વખત આ સૂત્ર બોલવું. કારણ કે કંઠસ્થ થશે ને તો કોઈક દિવસ હૃદયસ્થ થશે. અહીંયા હશે તો ધીમે ધીમે હેઠું ઉતરશે, ઉપર ચડશે, નીચે ઉતરશે, ફેલાશે. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે પરમાત્મા છે. પરમાત્મા અયોગ્ય કેવી રીતે હોય? જે બને છે, જ્યાં બને છે, જેવું કાંઈ પણ બને છે, યોગ્ય છે, કારણ કે ઈશ્વરની યોજના છે, ઈશ્વરની ઈચ્છા છે. ઈશ્વરની યોજના ખોટી કેવી રીતે હોય? અયોગ્ય કેવી રીતે હોય? કારણ કે એ તો અમારા સ્વામીજી જે કહે છે ને, વિદ્યાત્માનંદજી મહારાજ, કે એને કૃપા કરવા સિવાય, અનુગ્રહ કરવા સિવાય કાંઈ આવડતું જ નથી. ઈશ્વરને કરુણા કરવા સિવાય, કૃપા કરવા સિવાય કંઈ આવડતું નથી. તો એણે જે આ યોજના બનાવી એ કલ્યાણ માટે જ હશે કે નહીં હોય? એને કલ્યાણ કરવા સિવાય બીજું કાંઈ આવડતું તો છે નહીં. તો આ જગતની તમામ પરિસ્થિતિ, તમામ ઘટનાઓ માત્ર ને માત્ર કલ્યાણ માટે છે. એનું હરેક વિધાન મંગલમય છે. મંગલમય વિધાન છે એનું. વિધાન એટલે યોજના. એની યોજના મંગલમય છે. પણ સ્વામીજી અમે જતા હતા ઠેસ વાગી મારો નખ નીકળી ગયો, આમાં ક્યાં મંગલ થયું? એ તમને લાગે છે, અત્યારે હાલ પૂરતું લાગે છે કે મંગલ નથી થયું, પણ તમે જુઓ 5 ફૂટ આગળ એટલો ઊંડો ખાડો હતો, અને જો પડ્યા હોત તો હેમરેજ કદાચ થઈ જાય. આ ભગવાને તમારું મંગલ કરવા માટે અને તમારા કર્મનું ફળ એ સ્વરૂપે આપવા માટે તમને ઠેસ વગાડી. અને એનાથી આપણે શીખવાનું છે કે જરા નીચે જોઈને હાલવું, આમ જવું નહીં બને ત્યાં સુધી. ભગવાન બુદ્ધ તો એવું કહેતા, આ બધી જ વસ્તુઓ મારા મનની અંદર પ્રતિભાવ ઉત્પન્ન કરતી હોય છે. એટલે કે તમારે તમારા શરીરની જેટલી હાઇટ હોય એટલે એનાથી ડબલ, એટલે કે 4 હાથ, 4 દોઢે કેટલા થાય? 6, બસ 6 ફૂટ દૂર જોવું. એનાથી આગળ જોવું નહીં તમારે.
6 ફૂટ જોઈને જ ચાલવું, એટલે તમને ખાડાઈ દેખાશે. અને 6 ફૂટ આગળ નજર હોય ને એટલે આજુબાજુનું દેખાય. તમે જોજો, ટ્રાય કરી દો, તમારે 6 ફૂટ આગળ આ બધું દેખાય. કીર્તિબેન કંઈ કરે ને તો મને દેખાય, ભલે હું અહીંયા જોતો હોય તો. આ દાદા કંઈ કરે ને તો મને ખ્યાલ આવે કે કંઈક હાથ બાથ હલાવ્યો કરો, ખ્યાલ આવી જાય. આથી વધારે જોવાની જરૂર જ નથી. નહીં તો શું થાય, એના બધા પ્રતિભાવો અંદર પાછા સંગ્રહ થતા હોય અને એ પછી અંદર ભડકા પડે. એટલે જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. મારા વાલાની યોજના છે, અયોગ્ય કેવી રીતે હોય મને સમજણ નથી પડતી. વસ્તુ જુદી છે. મારા પૂર્વના ઋણાનુબંધ છે, મારા કર્મોનું ફળ છે. તો મેં દુઃખી થવાનું કે સંપ્રેસ થવાનું કે બળાખા કાઢવાનું કારણ જ ક્યાં છે? જો આટલી સમજણ માત્ર આવી જાય ને, પણ નહીં આવ્યો કોઈ નહીં કરે. આજે સાંજે જ ભૂલી જવાશે. સૂતી વખતે 11 વખત ઓછામાં ઓછું બોલજો, અને ઉઠો ત્યારે ખાલી હું 8 દિવસ 10 દિવસ છું એટલા દિવસ બોલો, ખાલી પછી ન બોલું તમને છો. આટલું ખાલી મને આપો, અને પછી જુઓ તમારા જીવનમાં શું પરિવર્તન આવે. સામે આગ લાગે ને તો તરત ખરી જશે, ભડકો નહીં થાય. આ હું તમને ગેરંટીથી કહું છું, કારણ કે આ વસ્તુ મેં મારા જીવનમાં અમલમાં મૂકીને અનુભવેલી વસ્તુ છે. આ એક વખત સ્વામીજી વર્ષો પહેલાં બોલેલા, અને ત્યારે એવો ભયાનક સ્વભાવ ભાઈ આ બાપુનો, તમે કલ્પના જ ન કરી. એમ લાગે નહીં કે આ નહીં જ છે. આટલો ગુસ્સાવાળો, આટલો આમ સિસ્ટમથી ચાલવાવાળો, સિસ્ટમમાં જરાક ડિસ્ટર્બ થાય ને તો કમાન છટકી જાય. આમ કેમ ચાલે? આવું બધું હતું. એ બધું શાંત થઈ ગયું. ખાલી આ એક માસ્ટર કી લગાડીને બધા તાળા ખુલી ગયા. વાર લાગે થોડાક દિવસો જાય, પણ પછી કાંઈ પણ ઘટના બને ને તરત યાદ બેસીને, જ્યારે વાવાઝોડું સમી જાય ને ત્યારે યાદ કરવું કે આ જે મેં રિએક્શન આપ્યું, આના સિવાય બીજો કોઈ રસ્તો હતો ખરો કે નહીં. એટલે ખ્યાલ આવશે કે આને બદલે આમ કર્યું હોત તો વધારે સારું, તો ભડકા ઓછા થાય. પછી યાદ આવશે. પણ આવી રીતે પછી યાદ કરજો, એટલે શું થશે કે ધીમે ધીમે એ થતી વખતે જ યાદ આવી જશે કે ના, આમ નથી કરવાનું, આમ કરવાનું છે. અહીંયા શાંતિ રહેવી જોઈએ. જગતનું જે થવું હોય એ થાય. અહીંયા શાંતિ હશે ને તો તમે શાંતિ આપી શકશો. અહીંયા પ્રેમ હશે ને તો તમારી કૂવામાં હોય એવેડામાં આવે ને. તમે કોઈના ઉપર દયા ક્યારે કરી શકો? તમારી અંદર દયા ભરેલી હોય તો ને. તમારી અંદર પ્રેમ ભરેલો હોય તો તમે બીજાને પ્રેમ આપો ને. અંદર જ ભડકે ભળતું હોય બીજાને તમે શું શાંતિ આપવાના, શું સાતા આપવાના? નથી આપી શકાતી ને. એટલે સૌથી પહેલું અહીંયા શાંત કરી દેવું. સૌથી પહેલો ફાયદો તો એનો મને જ છે ને, અને મારા સંપર્કમાં આવનારાના બધાને છે. એટલે કે છે કે પરમ પ્રેમ રૂપા. પરમ પ્રેમનો અર્થ જ જે છે, જ્યાં છે, જેવું છે, સ્વીકાર યોગ્ય છે. બધા માટે મને ભાવ છે, બધા માટે પ્રેમ છે. જેવો ઋણાનુબંધ હશે એવો પ્રતિભાવ આવશે. બે સગા ભાઈઓ ગાંઠ ન છૂટતી હોય, મેં તો ઉદાહરણો ઘણા આપેલા છે. અમારા મિત્ર હતા એમના, તો આમ એકબીજા વગર જમે નહીં. જુવાન થઈ જાય, લગ્ન થાય, લગ્નમાં એકબીજા આમ નાચે, ગાંડા થઈ જાય, અને એટલો આનંદ. હા, મારા ભાઈના લગ્ન, મારા ભાભી એવા, મા સમાન ભાભી એવા. અને પછી બાપા બીમાર પડીને એમ કે હવે તમે આ પ્રોપર્ટીના ભાગ પાડી લ્યો, અને જો પછી ધન તલવારો લઈને એકબીજાની પાછળ દોડે. આ જ સંસાર છે મારા. એ ત્યારે એની તલવાર સામેવાળો કાઢે ને તો કેમ, તારે મારવું હોય તો મારી રહે ને, તારે જે જોતું એ લઈ જાય. ઈશ્વર કે આપણે તો કહેવાય ખુદા કે ઘર દેર હે અંધેર નહીં હે. આ ખોટું છે. હશે કદાચ ખુદાની ઘેરે એવો છે, મારા ઈશ્વરને ત્યાં એવું નથી. ઈશ્વરની ઘરે દેર પણ નથી ને અંધેર પણ નથી. આપણે એમ કે હાથમાંથી કોઈક લઈ જશે, નસીબમાંથી કોણ લે? હાથમાંથી નહીં લઈ જાય. હાથમાંથી લઈ જાય તો આ બાપો શું કામનો? એની યોજના ખોટી કહેવાય કે નહીં? હાથમાંથી નહીં ન લઈ જઈ શકે જો તમારા નસીબમાં હોય તો. એટલે તલવાર કાઢે કે ભાલા કાઢે, જેને જે મળવું હોય મળવાનું જ છે. એમાં ખોટો ઉત્પાદ કરવાની જરૂર. આટલું સમજાય એ તો ચાવી લાગી ગઈ કે નહીં? માસ્ટર કી લાગી ગઈ કે નહીં? જો એક સમસ્યા તમે જો, તમારા જીવનની કોઈ પણ સમસ્યા હોય, શારીરિક હોય, માનસિક હોય, જે કાંઈ હોય, આ ઋણાનુબંધ છે, આ મારા કર્મોનું ફળ છે, આ ઈશ્વરની યોજના છે, ને યોજના કલ્યાણકારી છે. એમાં મારું અને સૌનું કલ્યાણ છે. બસ આટલું જો બેસી જાય અંદર, બેડો પાર થઈ જાય. આ બધા શાસ્ત્રો ભણાઈ ગયા આટલામાં. આ એક જ વાક્યમાં તમામ શાસ્ત્રોનો સાર માત્ર આટલો છે. હું મારા પ્રસન્ન હુંને પામી શકું. બસ અખંડ એક રસ આનંદમાં અવસ્થિત થઈ જાઉં. દુઃખ એવું ભાગે ઊભી પૂછડીએ કે પાછું આવવાનું નામ ન લે. આમાં ક્યાંથી આવે? અને સુખ એવું આવે કે આખા જીવનમાં વ્યાપી જાય. આવું કરીએ તો જ વ્યાપે, નહીં તો નહીં થાય. આના સિવાય થવાનું જ નથી. કારણ કે જ્ઞાનને તો જન્મો લાગી જશે, તો ત્યાં સુધી દુઃખિત થયા રાખવાનું. ખાલી આટલો આને સમર્પણ કહેવાય. આ સંપૂર્ણ સમર્પણ થઈ ગયું ઈશ્વરની સામે. કારણ કે ઈશ્વરની યોજનાનો સ્વીકાર કર્યો, ઈશ્વરના સ્વરૂપ નામ રૂપનો સ્વીકાર કર્યો કે એ જેવા છે એવા બરાબર છે. કારણ કે ઈશ્વર છે ને. અરે આના તો પણ જો ને, એના દાંત તો લાંબા છે, મને કેમ ગમે કે ન ગમે, જે છે એ છે.
એ બરાબર છે, યોગ્ય છે, ઈશ્વરે એના માટે એવું નિર્મિત કરેલું છે. ફેર શું પડે છે તમને? તમને તો સરસ આપ્યું છે ને, બસ ગામની પંચાયત શું કામ કરીએ? પેટ ચોડીને જ આપણે પીડા ઊભી કરતા હોઈએ છીએ હંમેશા. એટલે કહે છે કે અમે એની વ્યાખ્યા કરીશું અને કેવું છે સાત તસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા. અમૃત સ્વરૂપા એટલે હંમેશા ટકનારું, એ કોઈ દી જાય જ નહીં, આવો પ્રેમ, એનું નામ ભક્તિ. આજે તો ગળે ગાંઠું બાંધી હોય ને કાલે પછી વેરભાવ થઈ જાય, એ પ્રેમ ન કહેવાય. પ્રેમમાં સ્વાર્થ ન હોય અને એવો પ્રેમ સદા જીવંત હોય, હંમેશા લાઈવ એકદમ, એને અમૃત સ્વરૂપા કહેવાય. અચ્છા, એનાથી શું થશે? આવો પ્રેમ પ્રાપ્ત કરીએ અથવા આવા પ્રેમને આપણે પ્રકટ કરીએ તો યલ્લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. ચોથું સૂત્ર, એને પ્રાપ્ત કરીને પુરુષાર્થી સિદ્ધ થાય છે. સિદ્ધ થાય છે એટલે શું? સિદ્ધ પુરુષ બની જાય એવું નહીં, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે, સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એ જે ઈચ્છે એ પ્રાપ્ત થાય છે. હવે એમ થાય કે હવે તો કામ થઈ જાય ને, આપણે તો કેવું કેવું ઈચ્છીએ, પણ એ સ્થિતિએ પહોંચ્યા પછી આવી ઈચ્છાઓ જ નહીં થાય. મને એમ થાય કે જ્ઞાની પુરુષ જે ઈચ્છે એને મળતું હોય તો એ કેમ આવું બધું નહીં ઈચ્છતા હોય? કારણ કે એ જાણે છે કે આ બધું વ્યર્થ છે, જે છે એ અહીંયા છે, બાકી બહારનું તો બધું માત્ર પ્રતિબિંબ છે. અરીસામાં ગમે એટલું સૌંદર્ય દેખાતું હોય, બાચકા ભરી હાથમાં થોડું આવવાનું છે. એટલે જે છે એ અહીંનું જ પ્રોજેક્શન છે બહાર, અહીંયા જ પામી ગયા પછી દોડવાની ક્યાં જરૂર છે? તૃપ્ત થઈ ગયા એટલે કહે છે કે સિદ્ધો ભવતી, એની તમામ પુરુષાર્થ, એની ઈચ્છાઓની સિદ્ધિ થશે, ધ્યેયની પ્રાપ્તિ થાય અને સદા જીવંત અસ્તિત્વવાન. અમૃતો ભવતી એટલે હંમેશા એ જીવંત, અને તૃપ્તો ભવતી એટલે પરિતૃપ્તિ થઈ જાય. પરિતૃપ્તિ અને તૃપ્તિમાં ફેર એટલો, નિત્ય તૃપ્તિનું નામ પરિતૃપ્તિ. હંમેશા તૃપ્ત જ રહે. આપણને તરસ લાગી, પાણી પીધું, પણ પાછી લાગે ને, પાછી પ્યાસ તરસ લાગે કે નહીં? અતૃપ્તિ થાય ને નહીં. આને એવું એટલે તરસ તો લાગશે, પણ અંદરથી અમારે એક, તમે બધા ઓળખો મારાથી અમારે કહેવાય જાય, કારણ કે જેણે આરે બોલતા હોય ને, એક રસાનંદજી મહારાજ, એ કે તમે સવારે ઉઠો એટલે અંદરથી એક ચકલી બોલે, ચા 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 બોલે છે. તો કે પણ એ સવારે ઉઠીને ચા પી લીધી પછી બંધ થઈ જાય ને. પણ એક ચકલી એવી છે કે જે આખો દિવસ ને આખી જિંદગી બોલે. એ શું બોલે? ચાહીએ 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 ચાહીએ, પદ ચાહીએ, પ્રતિષ્ઠા ચાહીએ, પૈસા ચાહીએ, સન્માન ચાહીએ, સ્વાસ્થ્ય ચાહીએ, બધું જ જોઈએ જોઈએ જોઈએ. શું કામ જોઈએ? ઘટે છે ને. જોઈએ ક્યારે? ઘટતું હોય તો ને. ઘટતું જ ન હોય તો શું જોઈએ? અહીં સુધી ધરાઈ ગયા પછી રાધાબેન કે સ્વામીજી એક એક લાડુ, ચાલો એક લાડુ સ્વામીજી, ના ભાઈ સાહેબ હવે ને, અરે એમ ન હાલે, તમે એક તો લેવો જ પડે, પણ અહીં સુધી આવી જાઓ, બધું બહાર નીકળશે. તૃપ્ત થઈ ગયા પછી ખવાય? એવી રીતે તૃપ્ત થઈ ગયા પછી કોઈ ઈચ્છા, એને પરિતૃપ્તિ કહેવાય, પરિતૃપ્ત થઈ જાય છે. આવો પરમ પ્રેમ પ્રાપ્ત કરીને યલ્લબ્ધ્વા પુમાન. પુમાન એટલે પુરુષ, પુરુષ એટલે આ લોકો નહીં હો. પુમાન એટલે પુરુષાર્થી, જે પુરુષાર્થ કરે છે, ભક્તિની પ્રાપ્તિનો જે પ્રયત્ન કરે છે, એને પુમાન કહેવાય, એને પુરુષ કહેવાય. પુરુષાર્થ આપણા 4 પુરુષાર્થ છે ને, એ 4 પુરુષાર્થ જે પ્રાપ્ત કરે એને પુરુષાર્થી, પુરુષ કહેવાય. તો યલ્લબ્ધ્વા પુમાન, આવું પ્રાપ્ત કરનાર પુરુષાર્થી તૃપ્તો ભવતી, તૃપ્ત થઈ જાય છે. એના પછી અને કેવો તૃપ્ત? નિત્ય તૃપ્ત, પરિતૃપ્ત. ખાલી તૃપ્ત કીધું છે એટલે એને એવું નહીં પાછી તરસ લાગશે એમ નહીં, નિત્ય તૃપ્ત. ચાહીએ શબ્દ નીકળી જાય એના જીવનમાં, એ ચકલી બોલતી બનતી જાય, ઉડી જાય, ફરવું થઈ જાય અને એકદમ નિરાશ. તો પ્રસન્ન હું રહે ને, અંદર અધૂરપ અનુભવાતી હોય તો પ્રસન્નતા ક્યાંથી રહે? લોકો આપઘાત કરે છે ને, એ શું કામ કરે છે ખબર છે? આવું જીવન નથી જોતું. જીવન તો જોઈ છે એને, જે સમસ્યા હોય ને, એ માનો બહુ ગરીબી હોય અને ખાવા ધાન ન હોય ને બહુ હેરાનગતિ હોય, એને તમે એમ કહો ચાલો તને હું બંગલામાં રાખું, તારી બધી હેરાનગતિ સમાપ્ત કરી દઉં, મરવાનું માંડી વાર, તો માંડી વાર જ નહીં. 12માં ફેલ થયા, હવે મોઢું શું બતાવું, હું દવા પીને મરી જાઉં. ચાલ તને 12માં ફર્સ્ટ ક્લાસ પાસ કરાવી દઉં અને તારા માવતર તારું સન્માન કરે, તો મારે નથી મળવું. આવો હું મને નથી ગમતો. ખ્યાલ આવ્યો? કંઈક ઘટે છે, એ ઘટતું બંધ થઈ જાય, એનું નામ પરિતૃપ્તિ. જેને પરમ પ્રેમ પ્રાપ્ત થઈ જાય, પરમ એટલે બધાનો પ્રેમ. અને આ સંસારનો એક નિયમ છે, પ્રકૃતિનો એક નિયમ છે, તમે જે આપશો ને 10 ગણું થઈને પાછું આવશે. તમે પ્રેમ આપો 10 ગણો પ્રેમ પાછો આપશે, અને તમે એને નફરત કે ઈર્ષ્યા કે દ્વેષ આપો એ 10 ગણું થઈને વ્યાજ સહિત પાછું આવવાનું છે. આજ નહીં તો કાલ આવવાનું છે. આ બધા જાણે છે, છતાંય ન આપવાનું આપે છે, આપવાનું રાખી મૂકે છે. ખરેખર જે આપવા જેવું છે એ આપીએ ને તો અનેક ગણું થઈને પાછું આવે. અરે પ્રારબ્ધ તો ઘેલું રહે
मांगे तो न मांगे दौड़तूं आवे न विश्वास से कभी रहे। न मांगे दौड़तूं आवे એટલે આપવાથી આવે છે, માગવાથી નથી આવતું. આપો, જેટલું અપાય એટલું. જે અપાય એવું નથી કે તમે પૈસા જ આપો, કે તમે ધન દોલત આપો, કે તમે સહારો. તમે આશ્વાસન પણ આપો ને ખાલી કોઈને, કે ભાઈ થઈ જશે, ચિંતા ના કરતો, ભગવાન હારાવાના કરશે. તમારે બીજું કશું જ નથી કરવું, પણ એને અહીંયા ટાઢક થઈ જાય. તમે એને એક અંશ માત્ર ટાઢક કરી તો કાલે તમારે જરૂર પડશે ત્યારે 10 અંશ તમને ટાઢક કરનાર કોક મળી આવશે. આ અચૂક નિયમ છે સંસારનો, આ સિદ્ધાંત છે. સમજો, સિદ્ધાંત કોઈ દી બદલે નહીં, બીજું બધું બદલે, સિદ્ધાંત કુદરતના સિદ્ધાંત ન બદલે. સૂર્ય ઉગે એટલે ઉગે, દિવસ થાય એટલે સૂર્ય હોય જ, રાત પડે એટલે અંધારું હોય જ. આ સિદ્ધાંત છે. એવી રીતે અખંડાજી મહારાજ પણ કહે છે, મને મારો જાત અનુભવ છે કે મેં ગમે ત્યારે કોઈને કાંઈ પણ આપેલું હશે 3 દિવસમાં 10 ગણું થઈને પાછું મળ્યું છે. એટલે આ પરમ પ્રેમ, બધાને તમે પ્રેમ આપો તો પ્રાપ્ત શું થવાનું? પરિતૃપ્તિ, સંતોષ. એટલો સંતોષ, નિરાત. આપણે જેને કે નિરાત થઈ ગયા, હવે કશું જ જોતું નથી. બસ તાન દુપટ્ટા સો જાઓ, ચાદર ખેંચીને સૂઈ જાઓ. બસ હું તો સૂઈ જાઉં, સુખની સેજ કરવાનું હવે કાંઈ ના રહ્યું. કશું કરવા પણ જ નહીં રહે. પછી દોડાદોડી જ બંધ થઈ જાય. અત્યારે આમથી આમ ને આમથી આમ ભાગીએ છીએ, એ બધું અટકી જશે. તો કહે છે કે જો પ્રેમનો માર્ગ પ્રિયતમને સુખ પહોંચાડીને પ્રસન્ન કરવાનો માર્ગ છે. આપણે એમ કહીએ કે ભાઈ પ્રેમ, હું બધાને બહુ પ્રેમ કરું, મને કોઈ પ્રેમ કરતું નથી, ત્યાં મૂર્ખાઈ છે. આપણે ત્યાં ભૂલ છે. પ્રિયતમ એટલે આપણને જે ઉત્તમ રીતે પ્રિય હોય એ પરમાત્મા સમજો, અથવા આપણા કોઈ પણ પ્રિયજન, તો એને સુખ પહોંચાડીને પ્રસન્ન કરવાનો માર્ગ એ પ્રેમનો માર્ગ છે. અને કામનો માર્ગ છે પ્રિયતમ પાસેથી સુખ પામીને પ્રસન્ન થવાનો. તો આપણે કામના છે કે પ્રેમ છે આપણી અંદર? વિચાર કરો છો. મારે કોઈનો પ્રેમ પ્રાપ્ત કરીને ખુશ થવું છે, પ્રસન્ન થવું છે, તો એ તો કામ થયું, એ તો સંસારી વસ્તુ છે. આ સંસારમાં કોઈ પણ સંસારી માણસ બીજા સંસારી માણસ સાથે પ્રેમ કરી જ ન શકે. ભલે નામ પ્રેમનું આપે, એ કામના જ છે, એ કામ જ છે. એની પાછળ કોઈને કોઈ કામના રહેલી હોય ને હોય. બે જ વ્યક્તિ પરમ પ્રેમ કરી શકે, એક સંત મહાત્મા જ્ઞાની પુરુષો અને એક પરમાત્મા. થોડાક અંશે માનવ પ્રેમ નિસ્વાર્થ કહેવાય, પણ એને થોડી અપેક્ષા હોય કે મારા ગટપણની લાકડી થશે, બસ આટલી જાજી નહીં. પછી ન થાય તોય માં વાંધો નથી. જો પરમ પ્રેમ છે ને, આપે જ, અઢળક આપે, પછી બદલામાં આવે કે ન આવે. દીકરાને પ્રેમ આપતી જ હોય, પછી દીકરો વંઠાઈ નીકળે ને તોય માને તો એના માટે પ્રેમ હોય. આપણે કહેવાય છે ને, માતા કુમાતા ન ભવતી. માતા કોઈ દી કુમાતા ન થાય, પુત્ર કુપુત્ર થાય, માતા ન થાય. એટલે કહે છે કે એ તો પ્રિયતમને પ્રસન્ન કરવાનો આ માર્ગ છે. કામનો માર્ગ છે એ પ્રસન્ન થવાનો માર્ગ છે. અને જો આમ લાગે દે એક જ વસ્તુ, પણ ભાવ બદલાય તો પ્રભાવ બદલાઈ જાય. બીજાને સુખી કરીને સુખી થવાનો ભાવ હોય તો એનો પ્રભાવ બદલી જાય. બીજાનું સુખ પ્રાપ્ત કરીને પોતે સુખી થવાનો ધ્યેય હોય તો એનો પ્રભાવ બદલાય. ભાવ, અંદરનો ભાવ બદલાય, પ્રભાવ બદલાય, અને પ્રભાવ બદલાય, સ્વભાવ બદલાય. નહીંતર સ્વભાવ આપણે એમ કે જીવની સાથે જાય, કારણ કે પ્રભાવ નથી પડ્યો અને ભાવ નથી બદલ્યો એટલે પ્રભાવ નથી પડતો, પ્રભાવ નથી પડતો એટલે સ્વભાવ નથી બદલતો. અને બદલી ગયેલા સ્વભાવ અમારા પોતાના બદલી ગયા, બીજાની તો ક્યાં વાત કરું. આપના પણ બદલાયા હશે. અહીંયા આવ્યા એની પહેલાં તમે જુઓ અને એના પછી જુઓ, 100% ફેર પડે છે. તો અંદરથી ભાવ માત્ર બદલવાનો છે. તો કહે છે કે આ પ્રેમની અંદર, પરમ પ્રેમની અંદર સંસારી કોઈ કામના હોતી નથી. તો પ્રશ્ન થાય કે સંસારની કોઈ કામના નથી તો સંસારનું હિત કરવાની કામના ન કરવી. આપણી સંસ્કૃતિની જાળવણી, મોટા મોટા શબ્દ વાપરીએ, અને શાસ્ત્રની જાળવણી, એની કામના ન કરવી. એમ મેં તો જોયું છે ઘણી જગ્યાએ, આમ કંઈ ને કંઈ આવું મોટું જગન કરીને બેઠા, એટલે મારાથી પછી રહેવાય નહીં, અને બોલવું ના જોઈએ ખરેખર, પણ બોલી જવાય. મેં તો બધા લગભગ મહાત્માઓને આપણી લેવલના હોય ને એને કીધું, આ શું કામે આ ભીંજણમાં પડ્યા યાર, શું જરૂર હતી? એક નાની કુટી આવીને રામ રામ કરો ને, આવડો મોટો આશ્રમ કરીને, આ ધમાલ કરીને, આ લાંબા હાથ કરવા, એની વ્યવસ્થા કરવી, પૈસા ભેગા કરવા, કાર્યક્રમો કરવા, નહીં તો આચમી જાય. એમાં જાડા જાખરા ઉગી જાય જો તમે એની સારવાર ન કરો, અને માણસો ન આવે તો આશ્રમ જવું કાંઈ ન રહે. આ બધું ભેગું કરવું. મેં તો માતાજીને કીધું હતું કે આ શું કામે લખતા, પણ એ કહેવાય પૂજ્ય સ્વામીજીનો આદેશ હતો, એને તો હતો જ, જો કે નો ડાઉટ. પણ મોટે ભાગે આપણે બહાનું કાઢતા હોઈએ છીએ, કારણ કે અંદરથી
એવા વર્કોહોલિક છે ને કંઈક કર્યા વગર રહી શકાતું નથી. કંઈક ઘટે છે હજી આમ. મારો મોટો આશ્રમ હોય, હું મોટો મહાત્મા બનાવું. અરે ભાઈ મોટા આખી જિંદગી મોટા થઈ થઈને તો અહીંયા આવ્યા હવે હજી કેટલું મોટું થવું છે. જેટલા તમે સૂક્ષ્મ થશો એટલા વિસ્તૃત થશો. સૂક્ષ્મ હોય ને એ આકાશ સૌથી સૂક્ષ્મ છે ને પંચમહાભૂતમાં, તો સૌથી વિસ્તૃત કોણ છે? તો મોટા થવાની જે મોટા એટલે જાડા પાડા આ પૃથ્વી છે લો, તો એની મર્યાદા હોય, સૂક્ષ્મની મર્યાદા ના હોય. તમે સૂક્ષ્મ આપણે ભૂલ અહીંયા કરીએ છીએ. હું રાજકોટ હોય અને મારે અહીંયા ભાવનગર આવવું હોય તો મારે પૂર્વ બાજુ જવું પડે ને, અને જામનગર જવું હોય તો પશ્ચિમમાં જવું પડે ને. જવું છે જામનગર ને ભાગો ભાવનગર તરફ તો કેદી પહોંચું? ઊંધા જ ચાલીએ છીએ સમજણના અભાવે. શાસ્ત્રો સમજાવીને થાકી ગયા, પણ હવે આપણે સાંભળીએ છીએ પણ પછી બહાર નીકળીએ ને ત્યારે ચપ્પલમાં પગ જેવો મૂકીએ ને એટલે ઓલું બધું ખરી જાય. અમુક ફૂલ એવા હોય આમ એકદમ કોમળ આમ છુઈમુઈ જેવા, જરા કઢીએ ત્યાં બધું ખરી જાય. આ જ્ઞાન છે ને આપણી અંદર છુઈમુની જેમ જરા ચોટેલું હોય એમ તો. પછી આમાં ખખેરી પગ અને ચપ્પલ પહેરીએ ને એટલે આ ઉમરામાં ઢગલો જ્ઞાનનો પડેલા હોય. તમે જાઓ પછી હું દરરોજ જોઉં છું કે હા એટલો મોટો ઢગલો છે. એ બધું સાથે લઈને જવાનું છે. એટલે કહે છે કે તો પછી અમે આ સંસારનું કલ્યાણ ન કરીએ, એના હિતની કામના ન કરીએ, અમે શાસ્ત્રોની કામના ન કરીએ? તો કે હા કરવાની. પણ ક્યારે? જ્યારે તમારી ભક્તિનો નિશ્ચય દ્રઢ થઈ જાય ત્યારે. જોજો આ નિશ્ચય શબ્દ સમજવા જેવો છે. તમે સાંભળો છો ને ત્યારે આને શ્રવણ કહેવાય. શ્રવણ ક્યારે કહેવાય? શાસ્ત્રનું શ્રવણ. આપણે વેદાંતની અંદર એની વ્યાખ્યા છે. શાસ્ત્રનું શ્રવણ ત્યારે થયું કહેવાય કે મારો નિશ્ચય શું કહે પેલા તાત્પર્ય નિશ્ચય થઈ જાય કે આ જે બોલે છે, આ જે હું સાંભળું છું આનું તાત્પર્ય શું છે. આ તો સ્વામીજી તો બહુ સરસ વાત કરે, મજા આવી ગઈ. મજા તો આવી ગઈ પણ એ મજા મારા જીવનમાં ટકી રહેવી જોઈએ, એ એનું તાત્પર્ય છે. ખ્યાલ? એ નિશ્ચય થયું. તાત્પર્ય નિશ્ચય થાય તો શ્રવણ થયું, નહીં તો ખાલી સાંભળવું અને શ્રવણમાં લિસન અને બીજો કયો શબ્દ છે હિયર, એમાં ફેર છે. બે વસ્તુમાં ફેર છે. મને અંગ્રેજીનો થોડો તકલીફ એ છે, તમને સ્પષ્ટતા કરી દઉં. હા, એટલે ધ્યાનપૂર્વક સાંભળવાનું, અંદર ઉતારવાનું, એનું નામ લિસન. અને આમ વસ્તુ અવાજ નીકળો ને સાંભળી લીધું એ હિયર, સંભળાઈ ગયું, પણ એની આપણે નોંધ ન લીધી હોય. એટલે આપણે હિયરિંગ નથી કરવાનું, લિસનિંગ કરવાનું છે. હા, એટલે તાત્પર્ય નિશ્ચય થવો જોઈએ. તો કહે છે કે જ્યાં સુધી ભક્તિ દ્રઢ થઈ ગયાનો નિશ્ચય દ્રઢ ન થાય ત્યાં સુધી આમાં પડવું નહીં. જો આમાં પડશો તો પતન થવાની શક્યતા છે. આડે માર્ગે ચડી જશો. પતન થવું એટલે તમે ઉત્કૃષ્ટ માર્ગે જાઓ છો, એને બદલે આડાવડા કીડીએ ચડી ગયા. મેં એક ઉદાહરણ ત્યાં આપેલું. આ બહેનો આવ્યા હતા એને કોણ આવ્યું તો આ અમારી જ્યોતિબેન આવ્યા હતા. મેં ઉદાહરણ આપેલું કે એક અહીંયા આપેલું એક વખત એક મહાત્મા કોઈને ખેડૂતની ઘરે ગયા અને મોટી ડેલી હતી ને બેઠા કે ક્યાં ભાઈ? તો કે જો આ સામેથી આવે ગાડું લઈને. નજીક જ વાડી હતી, ભૈરું ગાડું હતું, અંદર ઘણી બધી ગુણો અને વજન ભરેલો હતો. આવ્યું, ગાડું છોડી નાખ્યું, બળદ બેસી ગયા, આરામથી